આજે આપણે એકદમ ટેસ્ટી અને બાર બજાર જેવા જ ભૂંગળા બટેકા બનાવીશું, એ પણ એકદમ સરસ 2 થી 3 મિનિટમાં જ. આપણી પાસે બટેકા બાફેલા હોય તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ ફટાફટથી આપણે આવી રીતે તમે બનાવી શકો છો, અને એ પણ એકદમ સરસ ટેસ્ટી બાર બજાર જેવા જ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. આ બટેટા આપણે એકદમ સાદી અને સિમ્પલ રીતથી વઘાર કર્યા વગર જ બનાવીશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને ખબર પડશે કે ફટાફટથી કઈ રીતે બની શકે છે. તો તમને મારા વિડીયો જો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બટેટા બનાવવા માટે આપણે સૌ પહેલાં નાની બટેટી આવે છે એને બાફીને છાલ ઉતારી લેવાની. પછી આંબલી અને ગોળનું પાણી બનાવી લેવાનું. પછી લસણ, આદુ, મરચાં, લાલ મરચું પાવડર, મીઠું, હિંગ અને પછી આપણે ગરમ મસાલો, આમચૂર પાવડર બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું પાણી એડ કરીને. હવે એક વાસણમાં આપણે ગરમ કરવા મૂકીશું, એમાં આંબલી અને ગોળનું પાણી ગરમ કરશું. આંબલીને પલાળી લેવાની, પછી એનો પલ્પ કાઢી લેવાનો અને એમાં ગોળ મિક્સ કરી પાણી મિક્સ કરીને પલાળી દેવાનું. પછી એ પાણી તૈયાર થાય એટલે આવી રીતે ગરમ કરી લેવાનું. પછી જે આપણે પેસ્ટ બનાવેલી છે પહેલાં મેં તમને બતાવેલું વિડીયોમાં, એ પેસ્ટ આમાં મિક્સ કરી દેવાની અને બધું ગરમ કરી લેવાનું. પાણી આપણે જરૂરત પ્રમાણે જે પ્રમાણે આપણે ગ્રેવી કરવી હોય એ પ્રમાણે એડ કરી દેવાનું. હવે આ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે સરખું. પછી એમાં આપણે કાચું તેલ એડ કરવાનું છે. તેલ આપણે 1 પરી જેટલું એટલે કે 2 ચમચી જેટલું એડ કરેલું છે. પછી બધું જ વસ્તુ આપણે જે છે ગ્રેવી એ એકદમ સરસ ઉકાળી લઈશું. તેલ એડ કરવાનું કારણ એ છે કે આપણે ગ્રેવીનો કલર એકદમ સરસ આવે એટલા માટે. આમ તો તેલનો કોઈ સ્વાદ હોતો નથી. તેલ આપણે કોઈ પણ સબ્જીમાં નાખવી તો સબ્જીનો આપણે જે બનાવેલી હોય એ મસાલાનો ટેસ્ટ હોય છે. તેલનો તો ફક્ત આપણે દેખાવ માટે જ નાખીએ છીએ. હવે જે આપણે બટેટા બાફીને મૂકેલા છે એ એમાં એડ કરી દઈશું અને બધું સરખું હલાવી દઈશું. બટેટાને હવે આપણે ગરમ નથી કરવાના, ફક્ત હલાવવાનું જ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ્ટું બની ગયું છે. જો તમારે વધારે ગ્રેવી જોતી હોય તો પાણી વધારે પહેલાં એડ કરી દેવાનું. હવે ઉપરથી આપણે મસાલા સિંગ એડ કરીશું અને સેવ એડ કરીશું. પછી એના ઉપરથી આપણે કોથમીર એડ કરીશું. તો તૈયાર થઈ ગયા છે ભૂંગળા બટેટા, એકદમ ફટાફટથી અને ટેસ્ટી છે ને સાવ સહેલી રીત. એક ટિપ્સ હું બટેકા બનાવવા બતાવીશ કે આપણે તેલ પહેલાં ગરમ કરી અને વઘાર કરવી છે તો એનો સબ્જી જેવો ટેસ્ટ આવી જાય છે. તો એ આપણે બટેટામાં ખાસ કરીને નહીં કરવાનું. ઉપરથી કલર સારો આવે એના માટે આપણે 1 ચમચી કે 2 ચમચી જેટલું જ્યારે આપણે ગરમ થતું હોય ગ્રેવી ત્યારે જ એડ કરી દેવાનું. તો તૈયાર છે બટેટા બનીને. તો ભૂંગળા પણ હું અગાઉથી જ તરી અને સ્ટોર કરી રાખું છું ડબ્બામાં. તો તૈયાર છે ભૂંગળા બટેટા.